મુખ્યમંત્રીનું એવું વક્તવ્ય કે જેની અંદર રાજ્યના કર્મચારીઓ કદાચ એ વાતને સમજીને કર્મયોગી બની જાય તો આ રાજ્યને હજુ ક્યાંથી ક્યાં આપણે પહોંચાડી શકીએ, રાજ્યમાં નાગરિક તત્વ પેદા કરી શકીએ અને કેટલું અદ્ભુત બની શકે કે આખી દુનિયા એ ઉદાહરણ જોવા માટે આવે કે નાગરિક તત્વની અસલી મીઠાશ અથવા સુંદરતા જોવી છે તો જાઓ ભારતના ગુજરાતમાં જાઓ. એટલે બિઝનેસીસ સિવાય પણ ગુજરાત બાકીની બધી વાતોમાં કેટલું જાણીતું થઈ શકે, અંત્યોદય સાચા અર્થમાં થઈ શકે. આ રાજનેતાઓ તો દર 5 વર્ષે ચૂંટણી લડે છે ને જનતા પોતાની ઈચ્છા પ્રમાણે એમને ઘર ભેગા કરે છે. એ અધિકારીઓ તો ત્યાં પોસ્ટ પર જાય છે, એમનું કામ છે એ કરવાનું. એમણે વોટ માટે આ નથી કરવાનું. એમણે સરકારને વોટ મળે એના માટે કામ નથી કરવાના. એમણે ભાજપ કે કોંગ્રેસ માટે કામ નથી કરવાનું. એમણે તો પરીક્ષા પાસ કરીને પછી જ્યારે સિસ્ટમમાં આવ્યા છે ત્યારે ટ્રેનિંગ લીધી છે સામાન્ય માણસોના ઉત્થાનની. એ ન ભૂલી જાય, એ સૌથી મહત્વની વાત છે. કર્મચારીઓ કર્મયોગી બનશે એવી પણ અપેક્ષા છે.